હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી છીએ જોતા હતા. તો ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રીમાં આપણે બે લેક્ચર જોયા, જેમાં શરૂઆતમાં આપણે બેઝિક જે અણુ પરમાણુ અને સંયોજનો એલિમેન્ટ્સ કમ્પાઉન્ડ્સની બેઝિક્સ જોયું, એમનું ફંડામેન્ટલ જોયું. આના પછી જુદા જુદા પરમાણુ વિશે વાત કરી, 1 થી 30 પરમાણુ વિશે વાત કરી. આપણે જે કેમેસ્ટ્રી ભણવાનું છે એમાં એ બધું કવર થઈ જશે, એટલા માટે આપણે 1 થી 30 લીધેલા છે. એમની આગળની આપણે જરૂર પડશે ત્યારે જોશું. આ સિવાય આપણે સેકન્ડ લેક્ચરમાં છે એ જુદી જુદી કક્ષકો અને કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય એ જોયું. પર્ટિક્યુલર SPDF કક્ષક છે, એમાં એસમાં 1 કક્ષક છે અને 2 ઇલેક્ટ્રોન ભરાય છે, પીમાં 3 કક્ષક છે, 6 ઇલેક્ટ્રોન ભરાય છે, ડીમાં 5 કક્ષક છે, 10 ઇલેક્ટ્રોન ભરાય છે, જ્યારે એફમાં 7 કક્ષક છે અને 14 ઇલેક્ટ્રોન ભરાય છે. અને એ પર્ટિક્યુલર ભરાવાનો જે ક્રમ છે, ઇલેક્ટ્રોન જે અરેન્જ થાય છે, ઇલેક્ટ્રોન જે ગોઠવાય છે, એ ગોઠવાનો જે ક્રમ છે એમની પણ આપણે વાત કરી. તો આજે આપણે હવે જુદા જુદા પરમાણુઓ છે એમની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખી શકીએ એ જોવાનું છે. તો આજનો આપણો જે લેક્ચર છે ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી પાર્ટ 3 છે, જોશું આપણે આજે. ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી આમાં પાર્ટ 3 આજે આપણે જોવાનું છે. તો આપણે છેલ્લે જે જોયું હતું એમાં અબબવનો નિયમ છે એ સૌથી વધારે મહત્વનો છે. આપણને એ ખબર છે કે એસમાં 1 કક્ષક છે, પીમાં 3 કક્ષક છે, ડીમાં 5 કક્ષક છે અને એફમાં 14 કક્ષક છે. પણ એમનો જે ક્રમ છે કે ઇલેક્ટ્રોન ભરાવાની જે ક્રમ છે એ કંઈક આવો છે. તો આપણે એ પણ સાથે સાથે છે લખી લેશું કે જેથી આપણે એમનો આઈડિયા આવે. આપણે આટલી જ જરૂર પડશે, આમની આગળની જરૂર પડશે નહીં, આમ છતાં આપણે જોઈએ. તો પહેલાં હંમેશા ઇલેક્ટ્રોન છે 1sમાં જશે. એસ 1 2 3 છે એમનો ઇન્ક્રીમેન્ટલ ઓર્ડર છે, એમાં એમને 1 2 3 ને આપણે કન્સિડર કરવાના નથી. એ આઈડેન્ટિફિકેશન માટે મૂકેલી છે કે આ પહેલી કક્ષક છે, આ બીજી કક્ષક છે, બીજીમાં 2 કક્ષકો છે એસ અને પી, આ ત્રીજી કક્ષક છે જેમાં એસ પી અને ડી, then 4s 4p 4d 4f. આપણે પહેલો બેઝિક નિયમ તો યાદ રાખવાનો જ છે કે એસમાં 1 કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન સમાય. પછી એ 5s હોય તો એમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, કારણ કે એસ છે, 5 છે એનું નામ છે ખાલી. જે રીતે દરેક વ્યક્તિને જુદા જુદા નામ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, છે બધા મનુષ્ય, છે બધા પ્રાણીઓ, જેમ કે સિંહ છે તો એમને જુદા જુદા નામ છે પ્રોવાઈડ કરતા, દરેક વ્યક્તિના જુદા જુદા નામ હોય. તો એમ પર્ટિક્યુલર છે બધા મનુષ્ય, પણ આપણે એમનું આઈડેન્ટિફિકેશન માટે નામ મૂકીએ છીએ. એવી રીતે છે બધી એસ, પછી 5s હોય, 6s હોય, 7s હોય, 1s હોય કે 2s હોય, પણ એસમાં 2 જ ઇલેક્ટ્રોન સમાશે. એવી જ રીતે પી કે 2p હોય, 3p હોય, 4p હોય, 5p 6p 7p, જ્યાં સુધી જઈએ ત્યાં સુધી. પણ પીમાં મહત્તમ ઇલેક્ટ્રોન 3 કક્ષક છે, મહત્તમ 6 ઇલેક્ટ્રોન જ સમાઈ શકશે, એમનાથી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકશે નહીં. એવી જ રીતે ડી 3d 4d 5d 6d 7d ઇલેક્ટ્રોન છે 10 જ સમાઈ શકશે, 5 કક્ષક હશે. એવી જ રીતે એફમાં 14 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. તો એ બેઝિક નિયમ આપણે યાદ રાખવાનો. તો હવે અહીંયા ભરાઈ શકશે નહીં, તો ફરી પાછા અહીંયા વયા જઈએ. ઇલેક્ટ્રોન છે અહીંયા ભરાશે. હવે આગળ તો કે 2pમાં ઇલેક્ટ્રોન જશે, then 3sમાં, 3s પછી 3pમાં ઇલેક્ટ્રોન જશે, then 4s, then complete, then 3dમાં જશે, then 4p, then 5s complete, then 4d 5p, અહીંયા 6s, જુદા જુદા જરૂર પડશે ત્યારે આપણે લખી લેશું. આવી રીતે ઇલેક્ટ્રોન છે ભરાશે. તો આપણે 1 થી 30 પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના કેવી રીતે હોય આપણે જોઈએ. 1 થી 30ના નામ આપણે છે યાદ રહી ગયા હશે સંજ્ઞા સાથે, અને એમાં પર્ટિક્યુલર એમનો પરમાણુ ક્રમાંક કે પહેલો હાઇડ્રોજન છે, બીજો હિલિયમ છે, ત્રીજો લિથિયમ છે, ચોથો બોરેલિયમ છે, એવી રીતે 1 થી બેરેલિયમ છે, એવી રીતે 1 થી 30 આપણે યાદ રહી ગયા છે. અને પર્ટિક્યુલર એમનો જે પરમાણુ ક્રમાંક છે એટલા જ એમાં પ્રોટોન છે ને એટલા જ ઇલેક્ટ્રોન છે, આપણે બેઝિક માહિતી છે મેળવી હતી. તો એક પછી એક આપણે ઇલેક્ટ્રોન રચના છે જોતા જઈએ. તો પહેલું છે પરમાણુ ક્રમાંક 1, એ છે હાઇડ્રોજન. પરમાણુ ક્રમાંક 1 છે એટલે એમાં 1 ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી છે, ઇલેક્ટ્રોનની રચના કંઈક આવી રીતે થાય, 1s1. કારણ કે પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે, 1sમાં. પણ કેટલા ઇલેક્ટ્રોન છે, 1. તો આ ઇલેક્ટ્રોનની ગોઠવણી જો કરવી હોય તો આવી રીતે કરી શકીએ. સામાન્ય રીતે એ નિયમ યાદ રાખવાનો છે કે પર્ટિક્યુલર જે કક્ષક છે એમની નીચે જ આપણે જે છે એમનો ઇલેક્ટ્રોન ગોઠવ્યું, બરાબર. એમના પછી છે
પરમાણુ ક્રમાંક 2 હિલિયમ. નામ હું અહીંયા લખતો નથી, સાથે સાથે બોલું છું એટલે જોજો. હિલિયમ. ઇલેક્ટ્રોનની રચના આપણે કંઈક આવી રીતે કોષ્ટક બનાવીએ. સમજી લો કે અહીંયા ઇલેક્ટ્રોનની રચના છે, અહીંયા ઇલેક્ટ્રોનની ગોઠવણી છે. તો હાઇડ્રોજન જોઈએ તો ઇલેક્ટ્રોનની રચના કંઈક આવી થશે. સોરી, પરમાણુ ક્રમાંક એમનો 1 છે. ઇલેક્ટ્રોનની રચના 1s1 અને ઇલેક્ટ્રોનની ગોઠવણી છે આવી થશે. ધેન હિલિયમ લઈએ, પરમાણુ ક્રમાંક 2. ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ પહેલો ઇલેક્ટ્રોન 1sમાં જશે તો બીજો 1sમાં જશે. એનું કારણ છે કે એસમાં 2 ઇલેક્ટ્રોન છે સમાઈ શકે છે. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી છે કંઈક આવી રીતે થઈ શકે કે પહેલો ઇલેક્ટ્રોન ધેન સેકન્ડ ઇલેક્ટ્રોન. તો આ છે હિલિયમ. ધેન થર્ડ વન ઇઝ લિથિયમ. એમાં 3 પરમાણુ છે, ઇલેક્ટ્રોન છે. તો એમની ઇલેક્ટ્રોનની ગોઠવણી પહેલો ઇલેક્ટ્રોન 1sમાં જશે. હજુ એક જગ્યા ખાલી છે, આપણી પાસે 2 ઇલેક્ટ્રોન છે તો બીજો ઇલેક્ટ્રોન પણ 1sમાં જશે. તો એમની ઇલેક્ટ્રોન રચના 1s2 અને ત્રીજો ઇલેક્ટ્રોન 1sમાં નહીં જાય. હવે ક્યાં જશે? કારણ કે 1sમાં ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, ભરાઈ શકે નહીં. હવે કોઈ કક્ષકો ખાલી છે નહીં. તો ત્રીજો ઇલેક્ટ્રોન જશે 2sમાં. પણ કેટલા ઇલેક્ટ્રોન છે આપણી પાસે? 2sમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ આપણી પાસે એક જ ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન અહીંયા જશે 2sમાં. તો આ છે 1s, આ છે 2s. જોવું હોય, જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો લિથિયમ છે કંઈક આવું દેખાશે. આ લિથિયમ છે, એમના સેન્ટરમાં 3 પ્રોટોન છે. એટલે ત્યાં વચ્ચે લિથિયમ લખેલું નહીં, આપણે ખબર છે 3 પ્રોટોન વાળો વીજભાર છે અને એ કંઈક આવું હશે. પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન છે એ પેલી કક્ષકમાં 2 હશે. ધેન બીજી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હશે. તો આ જે છે એ 1s2 છે અને આ છે 2s1 છે. તો એવી રીતે જુદી જુદી કક્ષકોમાં છે ઇલેક્ટ્રોન ગોઠવાતા જશે. ધેન હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. પછી છે બેરેલિયમ. તો ઇલેક્ટ્રોનની રચના બેરેલિયમની Be, પરમાણુ ક્રમાંક 4 છે. તો ઇલેક્ટ્રોનની રચના પહેલો ઇલેક્ટ્રોન 1sમાં જશે, 1s1 થશે. પછી આપણી પાસે 3 ઇલેક્ટ્રોન છે તો 1s2 થઈ જશે. ધેન 2s2. શું કામ? તો કે પહેલો ઇલેક્ટ્રોન જો આવી રીતે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન રચના લખ્યું હોય ત્યારે આવી રીતે આપણે લખતા હોઈએ છીએ. પહેલો ઇલેક્ટ્રોન અહીંયા જશે, આપણી પાસે હજુ 3 છે તો બીજો અહીંયા જશે, ત્રીજો અહીંયા જશે, ચોથો અહીંયા જશે. તો એનો મતલબ કે 1s2 છે અને 2s2 છે. એવી જ રીતે આ છે ઇલેક્ટ્રોનની ગોઠવણી. આવી જ રીતે બોરોન છે. પર્ટિક્યુલર પરમાણુ ક્રમાંક એનો 5 છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી, સોરી ઇલેક્ટ્રોનની રચના એક પછી એક જોતા જઈએ. ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી 1s, 2s, 2p. કારણ કે 1sમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ જશે, હજુ 3 બચ્યા તો એ 2sમાં જશે. હજુ એક ઇલેક્ટ્રોન બચ્યો છે તો p જ્યારે કક્ષક આવે છે ત્યારે આપણે સંપૂર્ણ કક્ષક લઈએ છીએ અને 4 ઇલેક્ટ્રોન થઈ ગયા તો 1s2 થયું, 2s2 થયું, હજુ એક ઇલેક્ટ્રોન વધે છે તો 2p1 થાય. અને ખાસ અહીંયા જોવાનું કે 2p જ્યારે આવે છે ત્યારે આટલું નથી આવતું, જેટલી આપણે જરૂર છે એટલું નહીં આવે, એવું ક્યારેય નહીં થાય. એ ખાસ જોજો કે 2p છે, 2p3 એ 3 આવશે. એટલે p છે એમાં 3 કક્ષક છે, આપણે કમ્પ્લીટ આવી રીતે લખી જ નાખવાની છે. આપણે જેટલા ઇલેક્ટ્રોન ભરવા છે એટલા આપણે એમાં ભરી દઈશું. તો એ છે 2p1. એમના પછી કાર્બન છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક છે એ 6 છે, બરાબર, જેને આપણે કાર્બન કહીએ છીએ. તો આમની ઇલેક્ટ્રોનની રચના છે કંઈક આવી છે, 1s, 2s, 2p આવી રીતે કહી શકીએ. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. કાર્બન, ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. જો આમાં નાની અમથી ભૂલ છે એ પણ
ક્યાંક ને ક્યાંક છેલ્લે છે એ બહુ મોટી થઈ જાય છે. આપણે 1 થી 30 સુધીના જોવાના છે. તો આવા 102 112 પરમાણુઓ છે. તો જ્યારે છેલ્લા પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો ક્યાંક ને ક્યાંક ચેન્જ ન થઈ જાય એટલા માટે ખાસ આપણે આ જોતું જવાનું છે. ઇલેક્ટ્રોનની રચનામાં 1s 2s 2p મૂકી દઈએ, બરાબર, ગોઠવી દઈએ કે 1sમાં એક કક્ષક છે, 2sમાં પણ એક કક્ષક છે, 2pમાં 3 કક્ષકો છે. તે ગોઠવી દઈએ આવી રીતે. ઇલેક્ટ્રોન પછી લખશું. આપણી પાસે હવે ઇલેક્ટ્રોન છે કેટલા? તો કે અહીંયા કાર્બન છે, પરમાણુ ક્રમાંક 6 છે, તો ઇલેક્ટ્રોન પણ આપણી પાસે 6 છે. તો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે 1sમાં, અહીંયા જોતા જવાનું. બીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે sમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો બીજો અહીંયા જશે, તો 1s2 થઈ ગયું. 1s² નથી, આ ખાસ યાદ રાખજો. ફરી પાછું આપણે લેક્ચર 1 2માં જોયું હતું. આ 1s² નથી, શું છે? 1s2 છે. દેન હજુ આપણી પાસે 2 ઇલેક્ટ્રોન ગયા 6 માંથી, તો 4 ઇલેક્ટ્રોન બચે છે. તો ત્રીજો ઇલેક્ટ્રોન છે 1s કમ્પ્લીટ થઈ જાય પછી ક્યાં જાય? 2sમાં, બરાબર. ચોથો 2s, તો 2s 2 થઈ ગયું. હજુ આપણી પાસે 2 ઇલેક્ટ્રોન છે, તો પાંચમો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2pમાં. છઠ્ઠો ક્યાં જશે? તો કે અહીંયા 2. આવું ક્યારેય નહીં થાય. p કક્ષક છે તો એવું ક્યારેય નહીં થાય કે પહેલો ઇલેક્ટ્રોન અહીંયા ગયો તો બીજો પણ અહીંયા જશે. એવું થશે નહીં, કારણ કે એ નિયમ છે કે પહેલા ઇલેક્ટ્રોન છે એ સિંગલેટ થાય અને પછી ડબલેટ થાય. એટલે પહેલા અનસેચ્યુરેટેડ થશે, ધેન સેચ્યુરેટેડ થશે. આપણે જે ખાલી બચતી જે જગ્યા છે એમનું કામ છે, કારણ કે એ અનસેચ્યુરેશન બતાવશે અને એ ક્યાંક ને ક્યાંક આપણું એક જે છે કોલોબરેશન કરશે અને ઇલેક્ટ્રોનની આપલે કરશે અથવા તો એટ્રેક્શન છે જનરેટ કરશે. એટલે આપણે જરૂરી છે શું? તો કે ખાલી જગ્યા. પણ આવી રીતે ખાલી જગ્યા નહીં. કેવી રીતે? તો કે આ સાચું છે, આ ખોટું છે. આવું ક્યારેય નહીં થાય. હજુ કદાચ ત્રીજો ઇલેક્ટ્રોન હોય તો એ અહીંયા જશે, પછી ચોથો ઇલેક્ટ્રોન અહીંયા, પાંચમો અહીંયા, છઠ્ઠો અહીંયા. આપણે નેક્સ્ટ જોઈએ એક પછી. એટલે આ ખોટું છે, આ સાચું છે. તો હવે અહીંયા પીમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? તો કે 2. તો અહીંયા લખશું આપણે 2p2. તો આ છે પરમાણુ ક્રમાંક આ છે એ કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે અને ઇલેક્ટ્રોનની ગોઠવણી છે. બંને સાથે સાથે લખી નાખવાનું, ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. આ લખી નાખવાનું જરૂર હોય તો ફરી પાછું આગળનું આપણે છે એ સ્ટેપ લખી શકીએ. ઓકે. ધેન કાર્બન પછી છે નાઇટ્રોજન, 7 નંબર. તો એમની ઇલેક્ટ્રોન રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી છે જોઈએ. તો પહેલાં 1s લખીએ, 2s લખીએ, ધેન 2p, ખાલી જગ્યા મૂકી દઈએ, પછી આપણે ઇલેક્ટ્રોન છે એ ભરશું. પીમાં 3 કક્ષકો, બરાબર. 7 ઇલેક્ટ્રોન છે તો પહેલા ઇલેક્ટ્રોન 1sમાં જશે, બીજો પણ ત્યાં જ જશે. 2 ઇલેક્ટ્રોન પૂરા, 5 આપણી પાસે છે. ધેન ત્રીજો અહીંયા જશે, ચોથો પણ અહીંયા જશે, પાંચમો અહીંયા, છઠ્ઠો અહીંયા, સાતમો અહીંયા. આ પ્રોપર રીતે છે. એટલે 1s 2 થયું, 2s 2 થયું અને 2p 3 થયું. આ સાચું છે. ખોટું શું છે? તો કે આ આપણી પાસે 3 ઇલેક્ટ્રોન હોય તો આવી રીતે આપણે ક્યારેય ભરવાના છે નહીં, કારણ કે પહેલાં હંમેશા સિંગલેટ થશે. એટલે પહેલાં બધી કક્ષકોમાં એક એક જશે અને પછી એમાં જે ઇલેક્ટ્રોન છે એડ થતા જશે. ઓકે. તો આ નાઇટ્રોજન હતું. એમના પછી છે 8 નંબર ઓક્સિજન. એમની સંજ્ઞા છે O કેપિટલમાં. હંમેશા ખાસ જોવાનું કે આપણે જે તે પરમાણુની વાત કરતા હોઈએ એમનું જે સિમ્બોલ છે એ હંમેશા કેપિટલ લેટરમાં છે લખવાનો હોય છે. તો એમની ઇલેક્ટ્રોન રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ જોતા જઈએ. ઇલેક્ટ્રોનની રચનામાં ફરી પાછું 1s 2s અને 2p આપણે જ્યારે બુકમાં લખીએ ત્યારે સ્ટેપ બાય સ્ટેપ એક છે લખતા જશું. 1sમાં એક કક્ષક છે, 2sમાં પણ એક કક્ષક છે, ટુપીમાં 3 કક્ષકો છે અને આ દરેક કક્ષકો જુદી જુદી છે. ત્યારે આવું નથી કરવાનું. હા, દરેક કક્ષકો જુદી જુદી છે. આવું નથી કરવાનું કે આ 1s છે, આ 2s છે અને આ 2p છે. આવું ક્યારેય નથી કરવાનું. એનું કારણ છે કે આ પ્રોટોન છે અને આ પહેલી કક્ષક છે, આ બીજી કક્ષક છે, આ s કક્ષક છે રાઉન્ડમાં હશે અને p કક્ષક હશે ડમ્બેલ આકારની હશે. એટલે ક્યારેય રાઉન્ડ નથી કરવાનું. જ્યારે p હોય 2p તો એ આવી રીતે હશે. એટલે આવી રીતે નથી, આવી રીતે છે. દરેક કક્ષકો છે જુદી જુદી છે એટલે ભેગી ક્યારે કરી દેવાની નથી. આ પણ ખાસ જોવાનું છે. દરેક કક્ષક છે જુદી જુદી છે એટલા માટે આપણે જુદી લખીએ છીએ, નહીંતર આપણે પણ અહીંયા ભેગી લખી નાખીએ.
હવે આપણી પાસે 8 ઇલેક્ટ્રોન છે તો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે 1s માં, બીજો ક્યાં જશે 1s માં, કારણ કે એક જગ્યા ખાલી છે ને આપણી પાસે ઇલેક્ટ્રોન પણ છે. તો 2 ગયા 6 વધ્યા તો 1s કમ્પ્લીટ થઈ ગયું તો 1s2 લખી નાખો. ધેન ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે 2s માં. ધેન ફોર્થ વન ઇઝ 2s તો એ પણ અહીંયા 2 થઈ ગયા 2s2 થઈ ગયા. હજુ આપણી પાસે 4 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા 2 ને 2 4, હજુ આપણી પાસે 4 છે તો 5 6 7 અને 8 તો 2 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થયા. પણ પી માં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા તો કે 4. બરોબર, તો આ સાચું છે. ખોટું શું છે તો કે આ પી કક્ષક ક્યારે આવી રીતે લખવાની છે નહીં. 4 ઇલેક્ટ્રોન તો આમાંય છે પણ આ ખોટું છે. અથવા તો હજુ પણ ખોટું એક કરી શકીએ, આ પણ ખોટું છે. હજુ આપણી પાસે પી માં એક કક્ષક હોય એ હંમેશા સાથે આવે તો એ છે ઓક્સિજન. ધેન ફ્લોરિન છે, પરમાણુ ક્રમાંક 9 એવું ફ્લોરિન છે, એમનો સિમ્બોલ છે F. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9. તો એમની ઇલેક્ટ્રોન રચના છે 1s 2s 2p. ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ કક્ષકમાં કરીએ ત્યારે કંઈક આવું કરીએ આપણે. ઓકે, પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે ફ્લોરિનમાં 1s, બીજો ત્યાં એટલે 1s2 થશે, ત્રીજો પણ અહીંયા, ચોથો પણ અહીંયા 2s2, 5 6 7 8 અને 9 2p5. 5 ઇલેક્ટ્રોન છે એટલે 2p5. ઓકે, એમના પછીનું જે પરમાણુ ક્રમાંક છે એ છે પરમાણુ ક્રમાંક 10. હવે બીજી બેઝિક વસ્તુ છે આપણે બોલતા નથી અથવા તો કહેતા નથી. નિયોનનો જે સિમ્બોલ છે Ne છે તો N કેપિટલમાં E છે સ્મોલ. 1s 2s 2p. ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનની ગોઠવણી, ત્રણ કક્ષક p માં. ઓકે, પહેલો ઇલેક્ટ્રોન 1s, બીજો પણ 1s, 1s કમ્પ્લીટ થઈ જાય એટલે ઇલેક્ટ્રોન 2s, ત્રીજો ચોથો 2s2. હજુ આપણી પાસે 10 માંથી 4 જાય તો 6 ઇલેક્ટ્રોન છે. પણ આવી રીતે 1 4 5 6 7 8 9 10. આ ક્યારે આવી રીતે નથી લખવાનું. સમજી લો કે તમારી પાસે 10 ઇલેક્ટ્રોન છે 2p6 થઈ જાય તો આવી રીતે ક્યારે પ્રેક્ટિસ કરવાની જ નથી. નહીં, આવી રીતે ક્યારેય નહીં લખવાનું. પહેલાં બધા સિંગલેટ જ લખવાના. કેવી રીતે આપણે કેવી રીતે લખ્યું તો કે બધા આવી રીતે જ લખશું એટલે કોઈ પણ પ્રકારની ભૂલ પડવાની સંભાવનાઓ ઓછી થઈ જાય. 1 2 3 4 5 અને 6 આવી રીતે એ ડી અને એફમાં પણ એવી રીતે જ કરશું. 10 ઇલેક્ટ્રોન કદાચ આપણે ખબર છે કે ડી કમ્પ્લીટ છે તો એવી રીતે ક્યારે, અથવા 9 ઇલેક્ટ્રોન છે તો એનો મતલબ એવો નથી કે પહેલાં 2 પછી 2 પછી 2 એવી રીતે નહીં. પહેલાં સિંગલેટ ધેન ડબલેટ કરશું. તો આ છે આપણો નિયોન કે જેમની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી છે 1s2 2h2 અને 2p6. અને ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એસમાં 2, 2sમાં 2 અને 2pમાં 6 ઇલેક્ટ્રોન. ધેન 11 છે, એમની ઇલેક્ટ્રોન રચના છે એ 11 એ છે સોડિયમ. ઇલેક્ટ્રોન રચના એમની જે છે 1s 2s 2p. બરાબર, જોતા જઈએ એમની ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ. તો કે 1s માં 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, કારણ કે બંને ઇલેક્ટ્રોન છે એ ત્યાં સચવાઈ જશે તો 2, ધેન 4 5, ધેન 3 4 5 6 7 8 9 10. આ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. પણ આપણી પાસે 11 ઇલેક્ટ્રોન છે. આ તો 1s2 2s2 2p6 કમ્પ્લીટ થઈ ગયો. હવે પછીનું ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2p ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3s માં. બરાબર, આ 10 ઇલેક્ટ્રોન થયા, આ ઇલેક્ટ્રોન છે 10 થયા, આપણી પાસે હજુ એક છે તો એક જ મૂકશું. એવું જરૂરી નથી કે એસ આવી ગયો છે તો બંને ઇલેક્ટ્રોન છે એમાં મૂકી દઈએ, નહીં. આપણે એક જ ઇલેક્ટ્રોન મૂકશું. તો આ કેટલા થયા? 3s. તો આ ટોટલ થઈ ગયા 11 ઇલેક્ટ્રોન. એમના પછી છે 12 નંબર, એ છે મેગ્નેશિયમ. તો ઇલેક્ટ્રોનની રચના અને ગોઠવણીમાં કંઈ ફેર નથી. 1s2 થઈ જશે, 2s2 2p6 ધેન 3s1 તો 11 ઇલેક્ટ્રોન થયા. તો 12મું ક્યાં જશે? તો ક્યાં જશે? તો આ થઈ ગયું મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના. ધેન હવે આપણે આગળ જોવું હોય તો સમજી લો કે ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક આપણે કરીએ આવી.
તો સમજી લો કે 13 ઇલેક્ટ્રોન છે આપણી પાસે. એના પછીનો જે પરમાણુ છે એ છે એલ્યુમિનિયમ. તો ઇલેક્ટ્રોનની રચના કરવી હોય તો 1s2 2s2 2p 3s આટલી આપણે આગળ જોઈ હતી મેગ્નેશિયમ સુધી. તો એમની ઇલેક્ટ્રોન રચના જો લખવી હોય તો આપણે આવી રીતે કંઈક લખીએ છીએ. આ ઇલેક્ટ્રોનની રચના છે અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક આપણે આવી રીતે લખીએ છીએ. આપણે હંમેશા આ જોશું કે પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન રચના છે એ જે તે ગોઠવણીની ઉપર જ આવે, બરાબર. તો 12 ઇલેક્ટ્રોન આપણે ગોઠવાતા તો 1s2 2s2 પહેલો ઇલેક્ટ્રોન 1sમાં જશે, બીજો પણ 1sમાં જશે એટલે 1s2 થઈ જશે. 11 ઇલેક્ટ્રોન છે ધેન 2s2 થશે, ધેન 4 5 6 7 8 9 10 એટલે 2p6 થશે. ધેન ઇલેક્ટ્રોન 11 12 3s2 થશે. પણ આપણી પાસે 13 ઇલેક્ટ્રોન છે, આ ટોટલ 12 થયા. તો હવે 3s કમ્પ્લીટ થઈ જાય તો ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે 3pમાં. 3pમાં કેટલી કક્ષક છે તો કે 3 કક્ષક છે. ખાસ આપણે જોશું 3pમાં કેટલા ઇલેક્ટ્રોન, આ 12 થઈ ગયા, આ 13મો ઇલેક્ટ્રોન, તો 3p1 થશે. ઓકે, પણ કક્ષકો બધી આવશે સાથે, એવું નહીં કે આપણે એક જ કક્ષકની જરૂર છે તો આપણે એક કક્ષક લઈએ, બધી કક્ષકો સાથે લેશું. ધેન 14 નંબર છે સિલિકોન, Si, સેમી અર્ધ ધાતુ, બરાબર. અર્ધ ધાતુ છે, ધાતુય નથી અને અધાતુય નથી, વચ્ચેનું છે. પણ અહીંયા 14 ઇલેક્ટ્રોન છે, આ 13 ઇલેક્ટ્રોનની રચના છે. તો હજુ એક ઇલેક્ટ્રોન આવશે, ક્યાં આવશે તો કે અહીંયા આવશે, બરાબર. જો આ ખોટું છે, આપણે જોઈએ છીએ હંમેશા આ ખોટું છે, આ સાચું છે. પહેલા સિંગલેટ થશે તો 2 ઇલેક્ટ્રોન મૂક્યા તો અહીંયા શું થશે 3p2 થશે. 3s કમ્પ્લીટ થઈ જાય એટલે 3pમાં આવે, પણ ક્યાં સુધી 3pમાં આવ્યા રાખશે તો કે 3p6 ન થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન 3pમાં છે ભરાતા રહેશે. ધેન 14th નંબર છે, 15th છે, એ છે ફોસ્ફરસ, એમની સંજ્ઞા p છે. તો અહીંયા આપણી પાસે 15 ઇલેક્ટ્રોન છે, તો 2 ને 2 4 ને 6 10 11 12 13 14, તો 15મો ઇલેક્ટ્રોન ક્યાં આવશે તો કે અહીંયા એ થશે 3p3. ધેન 16 નંબર છે, એ છે સલ્ફર, સંજ્ઞા છે s. તો આ 15 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના છે અને ઇલેક્ટ્રોનની ગોઠવણી છે 2 2 4 6 10 11 12 13 14 ને 15. આપણી પાસે 16 છે, તો હવેનો ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે 3pxyમાં જશે. આ જુદી જુદી આ જે છે એમના પણ નામ છે, સમજી લો કે આપણે એમને 3p1 કહીએ, 3p2 કહીએ, 3p3 કહીએ, અથવા તો 3px 3py 3pz કહીએ, અથવા તો 3pxy 3pyz 3pzx કહીએ. તો દરેક કક્ષકનું જુદું જુદું નામ છે. તો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે એમના આધારે પણ આપણે એમનું ક્લાસિફિકેશન છે જોઈએ કરી શકીએ. તો 3p4 થઈ જશે. ધેન 17 નંબર છે, એ છે ક્લોરિન, Cl એમનું સંજ્ઞા છે, નામ છે એમનું ક્લોરિન. ઓકે, તો એ ક્લોરિનમાં ઇલેક્ટ્રોન છે એ ભરાશે. પણ આ કેટલા છે તો કે આ 16 ઇલેક્ટ્રોન છે, આપણી પાસે 17 છે, તો હજુ એક ઇલેક્ટ્રોન, 5મો ઇલેક્ટ્રોન અહીંયા જશે તો આ થશે 3p5. ધેન 18 નંબર છે, એ છે આર્ગોન, 18 નંબર એ છે આર્ગોન. આ 17 ઇલેક્ટ્રોન છે, તો 18મો ઇલેક્ટ્રોન ક્યાં જશે, પહેલો અહીંયા, બીજો અહીંયા, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 8 9 10 11 12 13 14 15 16 17, તો ઇલેક્ટ્રોન 18મો છે ક્યાં જશે અહીંયા જશે. ઓકે, તો હવે પછીનો જે ઇલેક્ટ્રોન છે 19 નંબરનો ઇલેક્ટ્રોન, બરાબર. સમજી લો કે આપણે 19 નંબર લખીએ. 19 છે પોટેશિયમ, 3p છે. હવે આ આર્ગોનની ઇલેક્ટ્રોન રચનાથી 3p6 કમ્પ્લીટ થઈ જાય છે. હવે આગળનો જે ઇલેક્ટ્રોન છે પોટેશિયમનો 19 નંબરનો ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે તો કે 3p કમ્પ્લીટ થઈ જાય તો ઇલેક્ટ્રોન ક્યાં જાય તો કે 4sમાં જાય. 4sમાં ઇલેક્ટ્રોનની કક્ષક કેટલી છે, કક્ષકો કેટલી છે એસમાં તો કે 1 છે. ઇલેક્ટ્રોન આપણી પાસે કેટલા છે તો કે 1, તો શું થશે 4s1 થશે. ધેન 20 નંબર જોઈએ, 20 છે કેલ્શિયમ. અહીંયા આપણે 19 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના અને ગોઠવણી છે, તો 20 નું શું થશે તો કે આ 18 છે, 19 અને 20, 4s2 થશે. તો આ 20 થઈ ગયા કમ્પ્લીટ. એમના પછી છે 21 છે સ્કેન્ડિયમ,
એમની ઇલેક્ટ્રોન રચના જો જોવી હોય તો કંઈક આવી રીતે આપણે ફરી પાછી છે એ અરેન્જ કરી દઈએ. 1s એમની ઇલેક્ટ્રોન રચના, 2s, 2p, p માં 3 કક્ષકો, ધેન 2p પછી આવશે 3s, s માં 1 કક્ષક, 3s પછી આવશે 3p, એમાં 3 કક્ષક, ધેન આવશે 4s, એમાં 1 કક્ષક, ધેન આવશે 4s પછી આવશે 3d. તો હવે અહીંથી આપણે હટાવી દઈએ. 3d આવશે. d માં કેટલી કક્ષક છે? આપણે જોયું એ પ્રમાણે d માં છે એ 5 કક્ષક છે. ધેન 4s, d માં 5 કક્ષક છે એ આપણે જોયું છે. 1, 2, 3, 4 અને 5. તો આ ટોટલ ડી માં છે 5 કક્ષકો આવે છે. તો હવે આપણે આગળનો જે ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકમાં જશે. આ 20 સુધી આપણને એક્ઝેક્ટ આઈડિયા છે કે કેવી રીતે આપણે છે ઇલેક્ટ્રોન છે ભરવા. પહેલો ઇલેક્ટ્રોન 1s માં જશે, બીજો પણ 1s માં જશે. તો કંઈક આવું થશે, 1s2, ત્રીજો પણ અહીંયા, ચોથો અહીંયા, 2s2, ધેન 4, 5, 6, 7, 8, 9, 10, 2p 6 થશે. ધેન 10, 11, 12, 11, 12, 13, 14, 15, 16, 17, 18, તો 3p6 થશે. ધેન 18, 19મો ઇલેક્ટ્રોન અને 20મો ઇલેક્ટ્રોન એટલે 4s2 થશે. આ કમ્પ્લીટ 20 સુધીની આપણે ખબર છે. હવે 21મો ઇલેક્ટ્રોન છે 4s, આપણા અગાઉના નિયમ પ્રમાણે 4s કમ્પ્લીટ થઈ જાય પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે 3d માં જશે. ઓકે, તો 3d જે છે, હવે આપણી પાસે 20 ઇલેક્ટ્રોન છે ને આપણી પાસે અહીંયા 20ની ગોઠવણી થઈ ગઈ, આપણી પાસે 21 ઇલેક્ટ્રોન છે, તો આ 21મો ઇલેક્ટ્રોન અહીંયા જશે. બરાબર, તો 3d1 થશે. ધેન 22 નંબર છે એ છે ટિટેનિયમ. તો 3 આપણી પાસે આ 21 ઇલેક્ટ્રોનની ગોઠવણી છે, તો 22 આવી રીતે થશે. આવી રીતે ક્યારેય નહીં થાય. આવી રીતે નહીં થાય, અથવા તો આવી રીતે પણ નહીં થાય. આ બંને ખોટું છે, આ સાચું છે. એટલે આ ક્યારેય ભૂલ કરવાની છે નહીં. ટિટેનિયમ તો 22 ઇલેક્ટ્રોન, 20 ને 2 22, તો 3d2 થશે. ધેન 23 છે એ છે વેનેડિયમ. એ આ 22 ઇલેક્ટ્રોનની રચના છે, તો આ 23 છે, 3d3 છે. ફરી પાછું ખાસ, બે ભેગા ને પછી સિંગલેટ એવી રીતે ક્યારેય નહીં થાય. પહેલા બધા સિંગલેટ થશે, ધેન ડબલેટ થશે. ધેન ક્રોમિયમ છે 24, ક્રોમિયમ. તો ચોથો ઇલેક્ટ્રોન છે એ કંઈક અહીંયા જશે, એટલે અહીંયા થશે 3d4. બરાબર. એમના પછી જે 25 છે એ છે મેંગેનીઝ, Mn. હા, અહીંયા ખાસ એ જોવાનું છે કે ક્રોમિયમની જે ઇલેક્ટ્રોન રચના છે એક્ઝેક્ટ કંઈક આવી હોય. આ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જેમાં આવું હોય 4s1 એન્ડ આ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના છે. એક્સેપ્શનલ કેસ છે ક્રોમિયમ અને કોપર 29 નંબર. એટલે ખાસ એ પણ આપણે અત્યારે છે એ બેઝિક જ જોતા જઈએ. એમાં આપણે આગળ છે એ જુદા જુદા ફિનોમિના એપ્લાય થશે, જુદા જુદા એમના કેરેક્ટરિસ્ટિક અને પ્રોપર્ટીઝને લીધે એવું થાય છે. પણ આપણે એ જોવું નથી, આપણે ખાસ આ જોઈએ. તો આ છે એ 24 પરમાણુ ક્રમાંકની ઇલેક્ટ્રોન રચના છે. આપણી પાસે 25 ઇલેક્ટ્રોન છે, તો 3d4 ક્રોમિયમમાં થશે 3d5. એ છે મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના. ધેન 26 એ છે ફેરસ. ઓકે, આ 25 સુધીના ઇલેક્ટ્રોન છે. હવે 26 ક્યાં જશે? તો કે 5 કમ્પ્લીટ થઈ ગઈ, બધા સિંગલેટ થઈ ગયા, તો હવે થશે ડબલેટ, એટલે 3d6 થશે. ધેન કોબાલ્ટ છે 27. તો એમની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી હશે 3d7, કારણ કે પહેલા 26 ઇલેક્ટ્રોન હતા, 7th ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ધેન નિકલ 28. તો અહીંયા 7 ઇલેક્ટ્રોન છે,
તો 8મો ઇલેક્ટ્રોન છે, સોરી 28મો ઇલેક્ટ્રોન છે અહીંયા ગોઠવાશે, તો આ 3d8 થશે. ધેન કોપર Cu 29 નંબર છે. આમાં પણ ચેન્જીસ એ થશે કે કંઈક આવી ઇલેક્ટ્રોન રચના છે જોવા મળે છે કોપરમાં, પણ આપણે અત્યારે નથી જોવું, એમની દરેક ફિનોમિના એમની પ્રોપર્ટીઝ કેરેક્ટરિસ્ટિકને લીધે એવું થાય છે, પણ આપણે એ જોતા નથી. આપણે શું જોશું ખાસ કે 4s2 થશે. આપણે એ જ્યારે નિષ્ક્રિય વાયુ સાથે જ્યારે પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન રચના લખશું ત્યારે જોશું. અને અહીંયા થશે 3d9. આમના પછી છે 30 ઝીંક. તો એમની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થશે 3d10. હા, ખાસ સમજી લો કે 9 ઇલેક્ટ્રોન છે, સોરી 8 ઇલેક્ટ્રોન છે નિકલની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તમારી પાસે આમાં 8 ઇલેક્ટ્રોન ભરવા છે, તો આવી રીતે ક્યારેય નહીં ભરીએ આપણે, આવી રીતે ક્યારેય નહીં ભરીએ. પહેલાં 2 ભરીએ, પછી 2, પછી 2, પછી 2, પછી 2, એવું નહીં. હંમેશા આ પ્રેક્ટિસ છે એ ફોલો કરવાની છે, બરાબર. હા, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર. આવી રીતે ક્યારેય નહીં કે પહેલાં બધા બબે કરી નાખીએ ને પછી 2 ગોઠવીએ, 6, 7 અને 8, એવી રીતે નહીં કરવાનું. 2, 2, 4, 6, 7 અને 8 એવી રીતે નહીં કરવાનું. ઓકે, આ ખાસ જોશું. તો આ છે પરમાણુ ઇલેક્ટ્રોન રચના ઝીંકની, કે જેમાં 3d10 છે કમ્પ્લીટ થઈ જાય. સમજી લો કે પરમાણુ ક્રમાંક 31 નંબર છે અને એમની ઇલેક્ટ્રોન રચના જો તમારે લખવી હોય તો એમના માટે હવે આગળ 3d પછી શું આવશે એ આપણે અવબહુના નિયમ પ્રમાણે જોઈ શકીએ કે 3d પછી 4p આવશે. તો 4pમાં એ પહેલો ઇલેક્ટ્રોન જશે, 32મો 4pમાં જશે, 33મો પણ 4pમાં જશે, 34, 35 અને 36 સુધી 4pમાં જશે, કારણ કે 6 ઇલેક્ટ્રોન એમાં છે સમાઈ શકે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ અવબહુનો નિયમ, જે નિયમ આપણે ઇલેક્ટ્રોનની જે એનર્જીના બેઝ ઉપર ગોઠવણી છે એ ધ્યાનમાં લઈ અને ઇલેક્ટ્રોન છે આગળ પછી તમને 100મો ઇલેક્ટ્રોન કીધો હોય તો પણ એવી રીતે જ ભરતું જવાનું કે પીમાં 3 કક્ષક હોય, એસમાં 1 કક્ષક હોય, ડીમાં 5 કક્ષક હોય અને એફમાં 7 કક્ષક હોય. એવી રીતે એક પછી એક ઇલેક્ટ્રોન છે ભરતા જવાના. ખાસ એ છે જોવાનું. તો બેઝિક માહિતી તમને છે આમાં ઇલેક્ટ્રોન રચના કેવી રીતે ભરી શકીએ એમની મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. આ સિવાય પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો, જણાવી શકો, અને આમાં કંઈ ન સમજાણું હોય તો તમે એમની પણ માહિતી છે એ કોમેન્ટ બોક્સમાં આપી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે છે એ આ જ લેક્ચર્સને આગળ વધારશું અને અહીંયા આપણે એ ખાસ એ જોવાનું છે કે જ્યારે બંધ બને છે, કોઈ પણ પ્રકારનું કેમિકલ બોન્ડ બને છે ત્યારે ઇલેક્ટ્રોન રચના તો જોવાની જ છે, સાથે સાથે એ જોવાનું છે કે આજુબાજુનો જે પરમાણુ છે ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય હોવો જોઈએ. એમની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય જેવી થતી હોવી જોઈએ. તો નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના એટલે શું એ હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ.